रिएक्शन मिकेनिज्म ऑफ कोऑर्डिनेशन कंपाउंड्स अथवा रिएक्शन मिकेनिज्म ऑफ ट्रांजिशन मेटल कॉम्प्लेक्सिस। तो मित्रों आ रिएक्शन मिकेनिज्म ऑफ ट्रांजिशन मेटल कॉम्प्लेक्सिसना आ पार्ट 4 ना एमसीक्यूज़ना विडियोमां વધુ 9 પ્રશ્નો સાથે આપણે આજે મળીએ છીએ। તો શરૂ કરીએ છીએ એમસીક્યુઝ વિથ આન્સર્સ પાર્ટ 4 ઓફ રિએક્શન મિકેનિઝમ ઓફ ટ્રાન્ઝિશન મેટલ કોમ્પ્લેક્સિસ। મિત્રો જેનો પહેલો ક્વેશ્ચન છે, વિચ ફેક્ટર ઇઝ નોટ અફેક્ટિંગ ધ રેટ ઓફ સબસ્ટિટ્યુશન રિએક્શન્સ ઇન સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સિસ। મિત્રો સમતલીય ચોરસ સંકીર્ણો છે આ, અને એની જે વિસ્થાપન પ્રક્રિયાઓ છે PtCl4 કે PtNH3 જેવી, એના રેટ ઓફ રિએક્શનને અસર કરતું પરિબળ આમાંથી કયું નથી? ઇફેક્ટ ઓફ એન્ટરિંગ ગ્રુપ, ઇફેક્ટ ઓફ લિવિંગ ગ્રુપ, ઇફેક્ટ ઓફ મેટલ સેન્ટર કે ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર। તો મિત્રો થોડી હિન્ટ આપી દઉં। આપ જોઈ શકો છો આ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સમાં મેં સબસ્ટિટ્યુશન રિએક્શન મૂકેલું છે। અહીંયા Ml2X2 પ્લસ નવું દાખલ થતું લિગેન્ડ રિઝલ્ટન્ટ કોમ્પ્લેક્સ આપણને આપે છે। તો આવા રિએક્શન્સ ઉપર અથવા PtCl4 કે PtNH3 પણ લઈ શકો, તો એને અસર કરતા પરિબળો આપ જોઈ શકો છો। એના રેટ ઓફ રિએક્શનને રોલ ઓફ એન્ટરિંગ ગ્રુપ તો અહીંયા છે જ, રોલ ઓફ લિવિંગ ગ્રુપ અને નેચર ઓફ અધર લિગેન્ડ્સ અને ઇફેક્ટ ઓફ મેટલ સેન્ટર। તો મિત્રો ઉપરના ત્રણ જે છે એ તો એના રેટને અસર કરતા પરિબળો છે। તો આમાં ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર નામનું કોઈ ફેક્ટર આવી પ્રક્રિયાઓને કોઈ અસર કરતું નથી। સો કરેક્ટ ઓપ્શન ઇઝ ડી, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર આના રેટને અફેક્ટ કરતું નથી। ક્વેશ્ચન નંબર 2, વિચ ઇઝ નોટ અ થિયરી ફોર મિકેનિઝમ ઓફ સબસ્ટિટ્યુશન રિએક્શન ઇન સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ। મિત્રો સમતલીય ચોરસ સંકીર્ણોની વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એનું મિકેનિઝમ સમજાવતા કેટલાક વાદો છે, જે વાદો આપ સર્વે મિત્રો ભણી ગયા છો। પોલરાઇઝેશન થિયરી, પાઈ બોન્ડિંગ થિયરી અને સિગ્મા બોન્ડિંગ થિયરી। તો આ ત્રણ થિયરીઓ જે છે એ થિયરીઓ આપણને આ ટ્રાન્સ અસરની માહિતી સમજાવે છે સમતલીય ચોરસ સંકીર્ણોમાં। પણ ક્વેશ્ચન છે વિચ ઇઝ નોટ અ થિયરી। તો અહીંયા મિત્રો એક પણ થિયરી એવી નથી કે જે આ સમતલીય ચોરસ સંકીર્ણોની વિસ્થાપન પ્રક્રિયાઓનું મિકેનિઝમ સમજાવી શકે। ઉપરની બધી જ સમજાવી શકે છે। તો કરેક્ટ ઓપ્શન છે ડી, નન ઓફ ધીઝ। ધેન ક્વેશ્ચન નંબર 4, વિચ ઇઝ અ સ્ટેટિક થિયરી ફોર મિકેનિઝમ ઓફ સબસ્ટિટ્યુશન રિએક્શન ઇન સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ। મિત્રો સમતલીય ચોરસ સંકીર્ણોની જે આ ત્રણ થિયરીઝ છે એના સિદ્ધાંત સમજાવવાની, એમાં કઈ થિયરી એવી છે જેનું નામ છે સ્ટેટિક થિયરી। સ્ટેટિક થિયરી અથવા પોલરાઇઝેશન થિયરી પણ તરીકે ઓળખાતી હોય એવી આ પોલરાઇઝેશન થિયરી છે, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે। સો કરેક્ટ ઓપ્શન ઇઝ એ, પોલરાઇઝેશન થિયરી। ધેન ક્વેશ્ચન નંબર 4, who proposed SN1CB mechanism for base hydrolysis। મિત્રો બેઝ હાઇડ્રોલિસિસની પ્રક્રિયાઓ જે છે અષ્ટફલકીય સંકીર્ણોમાં, એની કોન્જ્યુગેટ બેઝ મિકેનિઝમ SN1CB પ્રક્રિયા કોણે આપી હતી? ગેરિક, ગ્રીનટોપ, મુલિકન કે હુન્ડ? સો કરેક્ટ ઓપ્શન ઇઝ એ, ગેરિક નામના સાયન્ટિસ્ટે 1937માં SN1CB મિકેનિઝમ સમજાવ્યું હતું। ક્વેશ્ચન નંબર 5, ઇન SN1CB એટલે કે કોન્જ્યુગેટ બેઝ મિકેનિઝમમાં કોમ્પ્લેક્સ CONH3 મિત્રો આ સંકીર્ણ જે છે એ સંકીર્ણ કેવી રીતે વર્તે છે? બ્રોન્સ્ટેડ એસિડ તરીકે, બ્રોન્સ્ટેડ બેઝ તરીકે, લુઇસ એસિડ તરીકે, નન ઓફ ધીસ। તો મિત્રો આપ જાણો છો કે આ જે CONH3 સંકીર્ણ છે એ આ તટસ્થ અણુ NH3માંથી H+ મુક્ત કરે છે અને H2O ને આપી દે છે। ઓકે, તો આ NH3, સોરી અહીંયા MH3 લખાયેલો છે પણ NH3 છે, CONH3। તો NH3 લિગેન્ડ તટસ્થ હોવાના નાતે એમાંથી H+ છૂટો પાડે છે પ્રોટોન
અને દાખલ થતા લિગેન્ડને એ આપે છે. તો H+ મુક્ત કરતો હોય એને બ્રોન્સ્ટેડ એસિડની વ્યાખ્યામાં મૂકવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા એક રિએક્શન બતાવ્યું છે મિત્રો. આ રિએક્શનમાં અહીંથી H+ આ એસિડ તરીકે વર્તે છે. કેમ કે એણે H+ મુક્ત કર્યો છે એટલે એનો કોન્જ્યુગેટ બેઝ આ બને છે જેમાંથી H+ દૂર થયો છે. અને આ જે છે CH3NH2 એ આ H+ ને સ્વીકારે છે એટલે એ કોન્જ્યુગેટ બેઝ તરીકે વર્તે છે અને આ કોન્જ્યુગેટ એસિડ તરીકે વર્તે છે. ઓકે, બીજી વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો અર્હેનિયસનો સિદ્ધાંત મેં બતાવ્યો છે. બ્રોન્સ્ટેડ લોરી, જો બ્રોન્સ્ટેડ લોરીના સિદ્ધાંત પ્રમાણે H+ ડોનર હોય એ બધા જ બ્રોન્સ્ટેડ એસિડ છે. ઓકે, તો બ્રોન્સ્ટેડ એસિડની વ્યાખ્યામાં આ CONH3 5H+ આવે છે. કેમ કે અહીંથી H+ ને મુક્ત કરે છે અને એ H2નો અણુ બનાવે છે. સો H+ અહીંથી મુક્ત થતો હોવાથી અને CONH2 5 આવું એક વચ્ચેનું એમિડો ફોર્મેટ બનાવતું હોવાથી એ બ્રોન્સ્ટેડ એસિડ છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બ્રોન્સ્ટેડ એસિડ A. ક્વેશ્ચન નંબર 6. એન એનાયનિક લિગેન્ડ, મિત્રો એનાયનિક લિગેન્ડ જો હોય, ઋણ આયન ધરાવતું લિગેન્ડ, એનાયનિક લિગેન્ડ ડિસ્પ્લેસીસ વોટર ફ્રોમ ધી કોઓર્ડિનેશન સ્ફિયર. મિત્રો સંવર્ગ ક્ષેત્ર જે છે, સંકીર્ણ ક્ષેત્ર, એમાંથી વોટરના મોલેક્યુલને દૂર કરે છે. કોણ? એનાયનિક લિગેન્ડ. તો આવી પ્રક્રિયા નોન એઝ એનેશન રિએક્શન, સોલ્વેશન, ફરીથી એનેશન, અહીંયા એડિશન છે, એડિશન રિએક્શન, સોલ્વેશન રિએક્શન, એનેશન કે નન ઓફ ધીસ. તો મિત્રો આપ સર્વે મિત્રો જાણો છો અને આપ શીખી પણ ગયા છો કે જેમાં એનાયનિક લિગેન્ડ દ્વારા વોટરનો મોલેક્યુલ દૂર થતો હોય, વોટરના મોલેક્યુલનું દૂર થવું એ એનેશન પ્રક્રિયાઓ છે અને વોટરના મોલેક્યુલનું સંવર્ગ ક્ષેત્રમાં ઉમેરાવું એને આપણે સોલ્વેશન પ્રક્રિયાઓ કહીએ છીએ. ઓકે, તો અહીંયા વોટર મોલેક્યુલનું દૂર થવું એટલે ધેટ ઇઝ કરેક્ટ ઓપ્શન ઇઝ C, એનેશન પ્રક્રિયાઓ. આપ જોઈ શકો છો એકો લિગેન્ડ ઓર H2 મોલેક્યુલ છે ને ફ્રોમ એન એકો કોમ્પ્લેક્સ ઇઝ રિપ્લેસ્ડ. H2 નો મોલેક્યુલ દૂર થાય છે. ઓકે, કોઓર્ડિનેશનમાંથી કોના દ્વારા? એનાયન દ્વારા, સમ એનાયન્સ. સો ઇટ ઇઝ ધ રિવર્સ ઓફ એસિડ હાઇડ્રોલિસિસ. એસિડ હાઇડ્રોલિસિસમાં H2O ઉમેરાય છે, એનેશનમાં H2O દૂર થાય છે. એટલે આવી જે પ્રક્રિયાઓ છે H2O દૂર થવાની, that is known as એનેશન રિએક્શન. સો કરેક્ટ ઓપ્શન ઇઝ C, એનેશન રિએક્શન. ક્વેશ્ચન નંબર 7. વિચ મેથડ ઇઝ યુઝડ ટુ આઇડેન્ટિફાય ધ સીસ એન્ડ ટ્રાન્સ આઇસોમર. મિત્રો સીસ અને ટ્રાન્સ આઇસોમરને આઇડેન્ટિફાય કરવાની સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સની એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયા જે છે એ કઈ પદ્ધતિ દ્વારા એને સીસ અને ટ્રાન્સ આઇસોમરને અલગ પાડવામાં આવે છે? તો એ પ્રક્રિયામાં જે પદાર્થ વપરાય છે એ પદાર્થના નામ ઉપરથી એ પદ્ધતિનું નામ આપેલું છે. એનાલિટિકલ એપ્લિકેશન્સ ઓફ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સીસ. ઓકે, વૈશ્લેષિક જે રસાયણની મેથડ છે એનાલિટિકલ એપ્લિકેશન, એની વૈશ્લેષિક ઉપયોગિતાઓ જે છે ટ્રાન્સ અસરની, એ ટ્રાન્સ અસરની વૈશ્લેષિક ઉપયોગિતામાં આ વૈશ્લેષિક પદ્ધતિમાં થાયોયુરિયા નામનો પદાર્થ યુઝ કરવામાં આવે છે સીસ અને ટ્રાન્સ આઇસોમરને અલગ પાડવા માટે. તો એવી પદ્ધતિને થાયોયુરિયા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપ જોઈ શકો છો અહીંયા ટ્રાન્સ અને સીસ, અહીંયા સામસામે A અને સામસામે B, સો ઇટ ઇઝ ટ્રાન્સ. આ એક બાજુ B અને એક બાજુ A, સો ઇટ ઇઝ સીસ. તો આને આઈડેન્ટિફાય કરવા માટે આપ જોઈ શકો છો થાયોયુરિયા દ્વારા ક્રમશઃ પ્રક્રિયા કરવામાં આવે છે અને જેમાં PTTU4 નામનું સંકીર્ણ બની જાય તો સમજવું કે એમાં સીસ આઇસોમર હતો. અને જો PTTU2 NH3 આવું સંકીર્ણ બને, બે થાયોરિયા દાખલ થયા પછી જો વધુ થાયોરિયા દાખલ ના થાય તો સમજવાનું છે કે એ ટ્રાન્સ PT NH3 Cl2 નામનું સંકીર્ણ હોવું જોઈએ. જો સીસ હોત તો PTTU4 બને અને ટ્રાન્સ હોત તો PTTU2 Cl2 બને અથવા PTTU2 NH3 બને. ઓકે,
તો આ થાયોયુરિયાનો ઉપયોગ થતો હોવાથી એવી પદ્ધતિ થાયોયુરિયા પદ્ધતિ તરીકે ઓળખાય છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, થાયોયુરિયા. ધેન લાસ્ટ ક્વેશ્ચન, ઇન વિચ મિકેનિઝમ ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન્સ જે છે કોઓર્ડિનેશન, એમાં કોઓર્ડિનેશન નંબર ઓફ કોમ્પ્લેક્સ મે ચેન્જ. મિત્રો કોઓર્ડિનેશન નંબર જો બદલાતો હોય તો એવી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શનનું જે મિકેનિઝમ છે એ ઇનર સ્ફિયર છે, આઉટર સ્ફિયર છે, બોથ, બંને કે નન ઓફ ધીસ. તો અહીંયા ઇનર સ્ફિયર મિકેનિઝમ બતાવ્યું છે, આપ મિત્રો જોઈ શકો છો. એમાં વચ્ચેનું મધ્યનું એટલે ઇન્ટરમીડિયેટ જે છે એમાં કોઓર્ડિનેશન નંબર ચેન્જ થાય છે, સવર્ગ આંક બદલાય છે. જો અહીંયા 6 હતું તો એની જગ્યાએ અહીંયા 5 બને છે અને પછી 6 બને છે. તો આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઓર્ડિનેશન નંબર એટલે કે સવર્ગ આંકમાં ફેરફાર થાય છે. તો એવો કરેક્ટ ઓપ્શન છે, એ મિકેનિઝમનું નામ છે ઇનર સ્ફિયર મિકેનિઝમ. કરેક્ટ ઓપ્શન ઇઝ એ. ધેન લાસ્ટ ક્વેશ્ચન, ઇન વિચ મિકેનિઝમ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર રિએક્શન્સ જેમાં કોઓર્ડિનેશન નંબર ઓફ કોમ્પ્લેક્સ મે નોટ ચેન્જ, કોઓર્ડિનેશન નંબર બદલાતો ન હોય સંકીર્ણોનો, તો એવા મિકેનિઝમને, તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા આઉટર સ્ફિયર મિકેનિઝમ એવું છે કે જેમાં બંને સંકીર્ણોમાં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો છે છતાં પણ બંનેનો કોઓર્ડિનેશન નંબર આમાં એફિસિયન 6 છે તો આમાં પણ એફિસિયન 6 છે, આમાં એમઓસીએન 8 છે તો અહીંયા પણ એમઓસીએન 8 છે, અને વચગાળાનું કોઈ સંકીર્ણ બદલાતું નથી. એટલે આવા મિકેનિઝમને આઉટર સ્ફિયર મિકેનિઝમ કહેવામાં આવે છે, જેમાં સંકીર્ણનું સવર્ગ ક્ષેત્ર બદલાતું નથી. સો કરેક્ટ ઓપ્શન ઇઝ બી, આઉટર સ્ફિયર મિકેનિઝમ. તો મિત્રો આ પ્રકારે ફરી એકવાર મેં આ 9 પ્રશ્નોનો વિડીયો આપ સમક્ષ MCQsનો રિએક્શન મિકેનિઝમ ઓફ મેટલ કોમ્પ્લેક્સીસનો મૂક્યો છે. આશા રાખું છું કે હજુ વધુ વિડીયોની આપ રાહ જોશો અને આ વિડીયોને પણ અગાઉના વિડીયોની જેમ ખૂબ જુઓ અને ખૂબ એડવાન્સ બનો અને ખૂબ મહેનત કરો એવી શુભેચ્છા સહ પૂરું કરું છું. ધન્યવાદ.